નમસ્કાર, એકવાર ફરી આપનું સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ પર. આજે આપણે કેટલાક આવનારી 2026ની અંદર એમપીએડબ્લ્યુએસઆઈ સ્ટાફ નર્સ વગેરે જે ભરતીની અંદર પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. પહેલા નંબરનો પ્રશ્ન જોઈએ કે મિડ ડે મીલ પ્રોગ્રામ ગુજરાતમાં ક્યારે આવ્યો? તો તેનો જવાબ આવે 1984ની અંદર. ત્યારબાદ બીજા નંબરનો પ્રશ્ન કે મિડ ડે મીલ પ્રોગ્રામ ભારતમાં ક્યારે આવ્યો? પહેલા નંબરના પ્રશ્નમાં ગુજરાતમાં ક્યારે આવ્યો એમ પૂછવામાં આવેલ છે અને બીજા નંબરની અંદર ભારતમાં ક્યારે આવ્યો એમ પૂછવામાં આવેલ છે. તો તેનો જવાબ આવે 1995ની અંદર. ત્યારબાદ ત્રીજા નંબરનો પ્રશ્ન કે વિન્ડો પીરિયડ કયા રોગનું લક્ષણ છે? તો તેનો જવાબ આવે એડ્સ. ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન કે પ્લિમોફિઝમ એટલે કે બહુરૂપકતા એ કયા રોગનું લક્ષણ છે? તો તેનો જવાબ આવે અછબડા. ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન કે મલ્ટિપલ જોઈન્ટ પેન એ કયા રોગનું લક્ષણ છે? તો તેનો જવાબ આવે રૂમેટિક ફીવર. ત્યારબાદ છઠ્ઠા નંબરનો પ્રશ્ન કે ગુલિયન બાર સિન્ડ્રોમ કયા રોગનું લક્ષણ છે? તો તેનો જવાબ આવે પોલિયો. ત્યારબાદ સાતમા નંબરનો પ્રશ્ન કે ઝેરી મેલેરિયામાં કઈ સારવાર આપવામાં આવે છે? તો તેનો જવાબ આવે કોમ્બિનેશન થેરાપી. ત્યારબાદ જોઈએ તો આઠમા નંબરનો પ્રશ્ન કે નાનું ફ્રેક્ચર સામાન્ય કળતર દુખાવો માટે કયો કલર કોડ આપવામાં આવે છે? તો તેનો જવાબ આવે લીલો કલર. આ પ્રશ્ન ઘણીવાર એક્ઝામની અંદર પૂછાતો હોય છે. ત્યારબાદ નવમા નંબરનો પ્રશ્ન કે ઓરીની રસી કયા રૂટથી આપવામાં આવે છે? તો તેનો જવાબ આવે સબક્યુટેનિયસ. ઓરીની રસી જે સબક્યુટેનિયસ દ્વારા આપવામાં આવે છે. ત્યારબાદ દસમા નંબરનો પ્રશ્ન કે શાળા આરોગ્ય સપ્તાહમાં બીજા દિવસે શું કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે આરોગ્ય તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ 11મા નંબરનો પ્રશ્ન કે ભોજનાલયની છત કેટલી ઊંચી હોવી જોઈએ? તો તેનો જવાબ આવે 9 ફૂટ ઊંચી હોવી જોઈએ. ત્યારબાદ 12મા નંબરનો પ્રશ્ન કે શૌચાલયથી કૂવા વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો તેનો જવાબ આવે 15 મીટર. ત્યારબાદ 13મા નંબરનો પ્રશ્ન કે રહેઠાણથી કૂવા વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ? તો તેનો જવાબ આવે 100 મીટર. આ બે પ્રશ્નો મિત્રો તમે નોટ ડાઉન કરી લેજો, કારણ કે બંનેમાં કન્ફ્યુઝન થાય એવું છે માટે. ત્યારબાદ 14મા નંબરનો પ્રશ્ન કે સૌથી નરમ ધાતુ જેને આપણે ચપ્પુ વડે કાપી શકીએ છીએ? તો તેનો જવાબ આવે સોડિયમ અને પોટેશિયમ. ત્યારબાદ 15મા નંબરનો પ્રશ્ન કે HCG ટેસ્ટ કોના માટે ઉપયોગી છે? તો તેનો જવાબ આવે પ્રેગ્નન્સી માટે ઉપયોગી છે. ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન કે PEM માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે બેંગલ ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ 17મા નંબરનો પ્રશ્ન કે સ્મોલ પોક્સ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે આવકટ લોની ટેસ્ટ કરવામાં આવે છે. કયો ટેસ્ટ? તો કે આવકટ લોની ટેસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ 18મા નંબરનો પ્રશ્ન કે સ્કારલેટ ફીવર માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો જવાબ આવે ડીક ટેસ્ટ. ત્યારબાદ 19મા નંબરનો પ્રશ્ન કે શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? તો તેનો જવાબ આવે લીવર. ત્યારબાદ 20મા નંબરનો પ્રશ્ન કે શરીરની સૌથી નાની ગ્રંથિ કઈ છે? તો તેનો જવાબ આવે પિનિયલ ગ્રંથિ. ત્યારબાદ 21મા નંબરનો પ્રશ્ન કે માખી માટે જંતુનાશકનું નામ જણાવો? તો તેનો જવાબ આવે ડાયઝીનોન. શું જવાબ આવે મિત્રો? તો કે ડાયઝીનોન. ત્યારબાદ 22મા નંબરનો પ્રશ્ન કે માખીને મારવા માટે કચરાપેટીની બાજુમાં શું રાખવામાં આવે છે? તો તેનો જવાબ આવે DDVP. આ DDVPનું પૂરું નામ તમે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો. ત્યારબાદ 23મા નંબરનો પ્રશ્ન કે સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે શું વપરાય છે? તો તેનો જવાબ આવે BHC એટલે કે બેન્ઝીન હેક્સાક્લોરાઇડ. ત્યારબાદ 24મા નંબરનો પ્રશ્ન કે રિંગવર્મના રોગકારક એજન્ટનું નામ જણાવો? તો તેનો જવાબ આવે ડર્મેટોફાઇટોસ્ફૂ, જે રિંગવર્મના રોગકારક તરીકે વર્તે છે. ત્યારબાદ 25મા નંબરનો પ્રશ્ન કે કાળો કલર કોડ શાના માટે વપરાય છે? તો તેનો જવાબ આવે આગમન સમયે મૃત જાહેર કરેલ હોય તો તેનો માટે કાળો
કલર કોડ વપરાય છે?